નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સૈયદ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. ઝડપથી આગળ વધતું વિજાપુર રેલવે પ્રોજેક્ટ 2 મહિનામાં નવી સુવિધાઓ મળી શકે છે. સમાચાર વિગતવાર જાણીએ તો વિજાપુર રેલવે લાઇનના નવીનીકરણની કામગીરી પૂરપાટ ચાલી રહી છે. આજે રેલવે ફાટક નજીકની એક બાજુનો રસ્તો બંધ કરવામાં આવ્યો છે અને આવતીકાલે બીજો બાજુનો રસ્તો બંધ કરવાની યોજના છે. આ કામગીરી ગુજરાત રેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડના નેજા હેઠળ ચાલી રહી છે, જેમાં જૂના મીટર ગેજ ટ્રેકનું બ્રોડ ગેજમાં રૂપાંતરિત કરવામાં આવી રહ્યું છે અને રિલાયન્સ પેટ્રોલ પંપ નજીકના રેલવે ફાટકનું નવીનીકરણ થઈ રહ્યું છે. આ પ્રોજેક્ટ ઓક્ટોબર 2025 સુધીમાં પૂર્ણ થવાની અપેક્ષા છે, જેનાથી વિજાપુર અને આસપાસના વિસ્તારોને રેલ કનેક્ટિવિટીમાં નોંધપાત્ર સુધારો થશે. આજે સવારથી જ વિજાપુર રિલાયન્સ પેટ્રોલ પંપ નજીકના રેલવે ફાટક પાસેની કામગીરી જોવા મળી હતી, જેમાં રેલવેની ટીમ જે કહી શકાય કે યુદ્ધના ધોરણે કામગીરી આદરી છે. જ્યાં કહી શકાય કે જે મહેસાણા તરફનો રસ્તો છે બંધ કરવામાં આવ્યો છે, જ્યાં કામગીરી ચાલુ છે, જ્યારે બીજાપુર તરફ આવતા વાહનો આવી રહ્યા છે તે પણ આપ જોઈ શકો છો. આવતીકાલે જે મહેસાણા વિજાપુર તરફનો રસ્તો બંધ કરવામાં આવશે અને મહેસાણા તરફનો રસ્તો ચાલુ કરવામાં આવશે, તેમ સ્થાનિક જે કર્મચારીઓ તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું. બીજી તરફ જે વિજાપુર પોલીસે પર અહીંયા ટ્રાફિક સંચાલન કરી મહેસાણા વિજાપુર હાઈવે પર ટ્રાફિક જામ ન સર્જાય તે માટે વ્યવસ્થા